સુરત શહેરની અંદર છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારની અંદર કતારગામ કાર્યપાલક કામિની દોશી દ્વારા રોડની કામગીરીની બેદરકારીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો સુરતના મેયર દક્ષેશ માવાણીએ છેલ્લા 3 દિવસમાં સંકલન મિટિંગમાં જે શહેરની અંદર જે રોડ રસ્તા છે જે રોડ રસ્તાને લઈને છેલ્લે કહેવામાં આવ્યું હતું કે જે રોડ રસ્તાઓ રિપેર કરવાના છે તે ટૂંક સમયમાં કરવા આવે તેવા નિર્દેશ આવ્યા હતા. તેમ છતાં પણ કતારગામની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપણે લોકો પાસે જ જાણવાની કોશિશ કરીશું કે સમગ્ર ઘટના શું છે અને એ જાણ્યા પછી લોકો જ આપણને કહે. આપનું શું નામ? રાજુભાઈ. આ રોડને લઈને શું કહેવા માંગો? રોડ નું લઈને કહેવાનું એવું છે કે 4 વર્ષથી અમે જોઈ છીએ કે આમાં કોઈ સુધારો થાય એમ છે નહીં. કતારગામના કાર્યપાલકો ખાલી બાંધકામને લઈને જ વ્યાપ વધી રહ્યો છે અને રોડની કામગીરીની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આજથી ગંભીર બેદરકારી હોવા છતાં પણ રોડ અરે સર 4 વખત તો એ લોકોને મેં કીધું કે અહીંથી નીચેથી ઢળીને લેવલ કરો તમે, પણ બરાબર કરતા જ નથી. હમણાં 3 દિવસ પહેલા વરસાદ હતો તે સારું અમે હાથે નખાવેલું ને આ બિલ્ડિંગ છે એ અમારું છે. અહીંયા છેલ્લા કેટલા સમય પહેલા રોડનું રિપેરિંગ કામ થયું? એનું 2-3 મહિના થઈ ગયેલા છે. તમે શું માંગ કરો છો કોર્પોરેશન પાસે? માંગ તો એ કર્યું છે કે ભાઈ આને સરખું કરો તમે તો બહુ સારું કહેવાય. જો આપણે જે સ્થાનિક લોકો હતા તેમની પાસે જ વાત કરવાની કોશિશ કરી કે રોડની જે કામગીરી છે તે ખૂબ જ ગંભીર હોવા છતાં પણ તે કાર્યપાલક કામિની દોશીની બેદરકારી સામે આવી રહી છે. સુરત મેયર દક્ષેશ મેવાણીએ છેલ્લા કેટલાય સમયથી અવાજ ઉપાડ્યો હતો કે સુરત શહેરની અંદર જે રોડો છે તે ટૂંક સમયમાં રિપેરિંગ કરી અને રિપેરિંગ કર્યા બાદ તેને 3 દિવસની અંદર રિપોર્ટ કરવામાં આવે. પણ જ્યારે અશક્તા આશ્રમની વાત કરવામાં આવે તે વાહન ચાલકો આપ જોઈ શકો છો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પણ કતારગામ ઝોનના જે રોડ વિભાગના જે અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે. આટલી બેદરકારી હોવા છતાં પણ રોડ સમયસર રિપેરિંગ ન થતા લોકોમાં આક્રોશ ભારે જોવા મળી રહ્યો છે. કારણ કે અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો કેટલી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અશક્તા આશ્રમની જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છીએ. જે 2 વ્હીલર ચાલકો છે તે ચાલવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. તેમ છતાં પણ કતારગામ ઝોનના જે કાર્યપાલક અને જે રોડ વિભાગના અધિકારીઓ છે એની બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપણે વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારની અંદર અશક્તા આશ્રમ તરફ જતો રોડ અમરોલી તરફ જતો વારંવાર અવાજ ઉપાડવામાં આવ્યો છે. તેમ છતાં પણ કાર્યવાહી ન થતા અંતે હવે જોવાનું તે રહ્યું કે કતારગામ ઝોન આના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે. કારણ કે સુરત મેયર દક્ષેશ માવાણી અહીંયાથી જ રોજ પસાર થતા હોય છે અને પસાર થયા બાદ પણ આ રોડ સમયસર રિપેરિંગ ન થતા હોય તો ખૂબ જ ગંભીર મુદ્દો કહી શકાય. સુરતથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત.